પોલો ગ્રાઉન્ડ શ્રેષ્ઠ વિદ્યાલય ખાતે વાલીઓનો હોબાળો. પોલો ગ્રાઉન્ડ શ્રેષ્ઠ વિદ્યાલય ખાતે વાલીઓનો હોબાળો. વાલીઓએ આરટીઈ એક્ટ હેઠળ મેળવ્યો છે બાળકોનો પ્રવેશ. આરટીઈમાં પ્રવેશ મેળવ્યો હોવા છતાં શાળા દ્વારા એક્ટિવિટીના નામે ફી માંગતા હોવાની વાલીઓની રજૂઆત. વાલીઓને પરિણામ લેવા ગયા ત્યારે ₹6,000 ફી ભરવા શાળાએ માંગ કરી હોવાના વાલીઓના આક્ષેપ. વાલીઓએ ગ્રુપ બનાવી સમૂહમાં શાળામાં કરી રજૂઆત. અંતે વાલીઓની રજૂઆત બાદ શાળાએ આપ્યા રિઝલ્ટ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ફી લેવામાં નહીં આવે, એ લોકો એગ્રી કરે ને ત્યારે એમને કીધું છે કે તમે તમારી રીતે ભરજો. આવી રીતે આરટીને જ્યારે અમે મિટિંગ લીધી ને તો એમને કીધું કે આવી રીતે એક્ટિવિટી ડિજિટલ થાય છે, ફિલ્ડ ટ્રીપ વગેરે બધું થાય છે. અત્યારે પહેલાં નહીં થતા, પણ બાકી તો આખા વર્ષમાં જેટલી બી થઈ ને એક્ટિવિટી તમે એમને પૂછી શકો કે બધા એક્ટિવિટી કરેલી છે. આરટી અંતર્ગત સ્કૂલ એક્સ્ટ્રા ફી લઈ શકે છે ખરી? એ ખબર નહીં, હું ઇન્ચાર્જમાં છું. એ મેનેજમેન્ટને તમે ક્વેશ્ચન, એ તો મને, હું તમને કહું છું 2 મહિનાથી અહીંયા ઇન્ચાર્જમાં છું, હજુ હું પ્રિન્સિપલ નથી. પણ હવે તમે પૂછો છો એટલે હું તમને આન્સર આપું છું. તમને પ્રમાણે આવું તમે લઈ શકો છો? કાયદાની એટલે અમે પ્રાઇવેટ સ્કૂલ છે તો કંઈક એક્ટિવિટી થતી હશે તો અલગથી લે, એના કરતાં પહેલાં જ આપણે કહી દઈએ કે આટલી લેવાની. તો એ પ્રમાણે આપણે અત્યારે જે સર આવ્યા હતા ને દીપક સર કરીને, તો એમને બી મેં કીધું કે આવી રીતે એક્ટિવિટી ફીનો તમારે સરકારને જોગવાઈ કરજો કે ઇન્ટરનલ જ્યારે સ્કૂલ હોય ને પ્રાઇવેટ સ્કૂલ તો ત્યાં બધી એક્ટિવિટી થાય છે. તો આરટીના છોકરાઓ ખાલી ફી ટ્યુશન ફી ભરે, તો જે અધર એક્ટિવિટી કો કરિક્યુલમ એક્ટિવિટી જે થાય છે તો એનું શું કરવાનું? ₹6,000 ફી કીધી છે, લખીને એટલે એમને એક મિટિંગ લીધી, એમની સહી લીધી કે આવી રીતે તમારે આપવાની છે. પરિપત્ર આવ્યું છે કોઈ ડીઓ કચેરીથી તમને કે તમે આરટીના છોકરાઓ પાસેથી આવી રીતના લઈ શકો? ના, કેવી રીતે? એટલે તમે હું નથી, એ તમારે જે પૂછવું ને એ તમારે મેનેજમેન્ટમાં પૂછવું પડશે. કેમ કે હું તો એ ટીચર ઇન્ચાર્જમાં છું, હજુ પ્રિન્સિપલ નથી. તો ઇન્ચાર્જમાં મને જેટલી કામગીરી આપે ને એ પ્રમાણે હું કરું છું. તો અમે વાલીઓને રિઝલ્ટ રોક્યું નથી. જે વાલી તમારી પાસે આવ્યા ને તો એમનું રિઝલ્ટ રોક્યું નથી. અમે એવું કીધું કે આટલા બધા વાલીઓએ ભરી દીધું એગ્રી કરીને પૂરા વર્ષમાં. હવે છેલ્લે રિઝલ્ટના ટાઈમમાં તમે નહીં આપતા, નો પ્રોબ્લેમ, ખાલી આટલા નામ જે નહીં આપતા ને આ ખાલી લખીને આપો. આટલું કંઈ કીધું એટલે તમારી ત્યાં આવ્યા, મીડિયામાં જતા રહે. એમને કોઈ સિરિયસ એક્શન કશું લીધી નહીં. મેનેજમેન્ટે કીધું કે તમે આપી દો. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ આપણે 55 છે. 55માં આજે 15 જે તમારી પાસે આવ્યા ને એ લોકોએ ફી નહીં ભરી, બાકી બધાએ ભરી. બધા એગ્રી. સામે તમે રિસીપ્ટ પણ આપેલી છે? હા, કાર્ડ એમને આપેલું જ છે બધું. તમે માની રહ્યા છો કે જે લોકો ફી નથી ભરી એ લોકો કમ્પ્લેન કરવા? હા, એ જ આવ્યા છે. બાકી કોઈ વિદ્યાર્થીઓ છે? 15 જણ 6-7ના હશે વિદ્યાર્થી. હા, પ્રીતિ સો. જી માસી, શું રજૂઆત લઈને આજે સ્કૂલે અમારા 6th સ્ટાન્ડર્ડમાં છે, શ્રેયસ પોલોગ્રામ પાસે. અને આ વખતે છે આરટીઓની ફી માંગી છે એક્ટિવિટી માટે, કે અમે આ રીતે એક્ટિવિટી કરાવીશું. 6,000 છે એક્ટિવિટીના. કોઈ જાણ કરેલી રિઝલ્ટ ઊભી રાખવામાં આવે તેવી રીતે વાતો છે? ફર્સ્ટ સેમિસ્ટરનું હતું ને ત્યારે અમે રિઝલ્ટ નહીં આપ્યું હતું, ફી નથી ભરી એ માટે કે તમે ફી ભરી જાઓ તો રિઝલ્ટ લઈ જાઓ. તો અમે ફી નથી ભરી, તો હમણાં છેક રિઝલ્ટ આપ્યું પરીક્ષામાં એન્ડમાં. ના, હમણાં પણ આ રિઝલ્ટ લેવા આવે ને બીજું સેમિસ્ટરનું ત્યારે પણ એવું કહે કે તમે ફી ભરી દો ને લઈ જાઓ, એવું કહ્યું છે. શાળાનું તંત્ર એવું કહે છે કે વાલીઓને અમે પહેલાંથી જાણ કરેલી હતી. આ ₹6,000 જે લેવાતા હતા તેને અગાઉથી જાણ કરેલી, વાલીઓએ સહીઓ પણ કરી. હા, પણ એ પછી અમને એવું બતાવે કે આપણે એક્ટિવિટી તો એટલી બધી તમે કરાવતા નહીં, તમે ડાયરીની ને એની લેવી, પણ એક્ટિવિટીમાં તમે બહુ આટલી બધી ફી છે. કયા ધોરણમાં તમારો? 6th સ્ટાન્ડર્ડમાં. કેટલી ફી ભરવાની? 6,000. તમે કે ભરી છે એટલી? ના, અમે નથી ભરી, કોઈએ નથી ભરી. રિઝલ્ટ આપે છે? હમણાં આપ્યું. શું નામ આપું? નેહા. બેન, તમે શ્રેયસ સ્કૂલ ખાતે આવ્યો છો, શું રજૂઆત લઈને આવ્યો છો, શું તકરાર? અમારે આરટીમાં એડમિશન છે તો અમારી પાસે એક્ટિવિટી ફી તરીકે ₹6,000 માંગવામાં આવ્યા છે અમારી પાસે. એનો અમે વિરોધ કરવા આવ્યા છે કે અમારે 6,000 નથી ભરવા એક્ટિવિટી ફી. અમારે 6,000 ફી ભરી તો અમે એડમિશન આરટીમાં એડમિશન જ ના લે જ ને અમારી પાસે એટલી હોત તો. તંત્ર દ્વારા શું કહેવામાં આવે? એ લોકો કહે છે કે તમારે ફી ભરવી પડશે. હવે ભાઈ અમારા જે
વાલી મંડળના પ્રમુખ આવ્યા છે, એ વાત કરે છે એમની સાથે. અને ફી નહીં ભરી તો સ્કૂલ તંત્રએ શું કર્યું? અમારું રિઝલ્ટ રોકી રાખ્યું તો અમને રિઝલ્ટ નથી આપ્યું. આજે અમે જ્યારે અમને લઈને આવ્યા ત્યારે અમને રિઝલ્ટ મળ્યું છે અમારું. કયા ધોરણમાં ભણો? 6ઠ્ઠા ધોરણમાં. હવે સાયન્સ કેટલી ફીની માંગણી કરી છે? 6000. કયા સંદર્ભમાં? એક્ટિવિટી તરીકે 6000 ફી ભરો તમે, એવું કહેવા માંગુ. શું નામ હતું? ટીમાં ખારવાનીમાં. Subscribe now and press the bell icon. Never miss an update.